તો મિત્રો આ છે બીજો પાર્ટ આ વિડીયોનો, અને બીજા પાર્ટમાં અમારી સાથે શું શું થયું ને એ જોવા માટે ખાસ કરીને આગળ વિડીયોમાં જોડાયા રહેજો, કારણ કે અમારી આરે બહુ મોટો વસ્તુ થઈ ગઈ છે. જનાવર પણ રસ્તામાં આવ્યા હતા ને એવું બધું થઈ ગયું. તો આ વિડીયોનો પાર્ટ જો પહેલો પાર્ટ જોયો હોય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ કરીને બતાવી દેજો. અને આ છે કંઈક બીજો પાર્ટ જોજો ખાસ કરીને, ભૂલતા નહીં, મજા જ આવશે. અને અમારે આ 2 પાર્ટ કરવાનું કારણ મેં તમને બતાવ્યું હતું આગલા વિડીયોમાં કે ભાઈ કલાક એકનો વિડીયો થઈ ગયો, તો એટલે કલાક એકનો વિડીયો અપલોડ કરવો બહુ અઘરો અને આમ જોતાં તમને પણ ઇન્ટરેસ્ટિંગ ન લાગે, એના કરતાં અમે 2 પાર્ટમાં કરી દીધો છે. અને આમાં શું શું એક્ટિવિટી છે એ તમને આ વિડીયોમાં આગળ જતાં જોવા મળશે જ. તો આ વિડીયો ખાસ કરીને જોવાનું ના ભૂલતા, અને નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બોરવાવથી ધાવાવાળો રસ્તો છે, બહુ મસ્ત 1 નંબર રસ્તો છે, પણ બહુ ભયંકર રસ્તો. અહીંયા વળાંક એવા આવે ને કે હાવ સ્પીડમાં ગાડી હોય ને એટલે સામે કોઈ ગાડી આવી ગઈ ને એટલે તકલીફ પડી જ જવાની, ડાયરેક્ટ અકસ્માત થવાનો, એક્સિડન્ટ તો થઈ જ જાય, કારણ કે એટલી રસ્તો પતલો અને ઉપરથી સ્પીડમાં વાહન આવતા હોય ને એટલે તકલીફ પડી જાય. અને હવે આપણે જવાનું છે આ સીધો રસ્તે, એ આપણે આવશે તાલાળાથી રોડ આવે. હવે આ ડબલ પટ્ટીનો રસ્તો આવી ગયો, અને આ બહુ ડીપ જંગલ આવી ગયો. અહીંયા જો હરણ તો દેખાય છે, મને દેખાણું એટલે તમને ન દેખાય આમાં વિડીયોમાં, કારણ કે વિડીયોમાં તો આમથી આમ સ્પીડમાં બધું જતું હોય. તો આવશે હજી આનાથી ડીપ જંગલ આવવાનું. જામવાડાનું જંગલ ને બહુ ડીપ આવે. એમાં તો જનાવર પણ એટલા છે, સિંહ પણ એટલા, ત્યાં તો દિવસે પણ એટલા દિવસે પણ ચાન્સ હોય કે રોડ ઉપર આવી જાય, પણ ભાગ્ય ન મળે, કારણ કે વાહનોની અવર જવરને લીધે સિંહને પણ બીક રહી કે તકલીફ વાળું રહે, એના કરતાં એ ન જ આવે. અને હવે જો આવશે આવું કંઈક લીલોતરી વાળું લોકેશન. હવે ધાવા ગીર બસ 1-2 કિલોમીટરમાં આવી જાય. અને આપણે આમાં ગાડીમાં સુવિધા બધી ટેપ છે, પછી બધી સુવિધા ટોટલી. એસી નથી, ખાલી એસીની આપણે જરૂરી ન હોય. આ કાચ ખુલ્લા હોય ને એટલે આપણે એસી જ હોય. ઉનાળામાં આપણે એસી જ લાગે, એવું કંઈ નહીં. ધાવા ગીર 1 કિલોમીટર ને એનો ગેટ અહીંયા આવી ગયો સામે. અહીંયા બધા ગેટમાં સિંહ તો હોય જ, કારણ કે એરિયો જ સિંહ વાળો ને. શુદ્ધ દ્રવે પૃષ્ટિ દ્વાર ધાવા ગીર 1/1/2019 બન્યો હોય ભાઈ. લોકેશન મસ્ત, રોડે મસ્ત, બધું સારું. ભાઈ મોજ જ આવે. ઓ ભાઈ આવ્યો, આવો ભાઈ. યમરાજ છે ભાઈ, યમરાજ નું વાહન છે. ધાવા ગીર હો ભાઈ. જિલ્લો ગીર સોમનાથ. તો આપણે જિલ્લો તો મૂકી દીધો, બદલી ગયા આપણે જિલ્લો. જુનાગઢ ભૂલી ગયા, હવે ગીર સોમનાથ જ યાદ રાખવાનું. આપણે ભાઈ ગીર સોમનાથમાં આવી ગયા હો ક્યારને. સાસણ વટી જાય એટલે લગભગ ગીર સોમનાથમાં જ બધું આવી જાય. હું પાછો સિંગલ પટ્ટીનો રસ્તો આવી ગયો આ રીતના. અહીંયા આંબામાં મોર બહુ આવી ગયો છે, તો તમારું કેવું શું છે? આજ વખતે કેવી કેરીઓ તો આવશે ને? કેરીઓ આવવાનું ઉપર હવે આધાર છે. હવે વાતાવરણ ખરાબ રહે તો મોર થઈ જાય. અત્યારે કેરી તો મોર તો બહુ આવી ગયા, પણ હવે વાતાવરણ ઉપર આધાર રહે કે કેવી હવા ને વાવાઝોડા જેવું કંઈ આવી જાય ને તો પછી નુકસાની જ થાય. વાવાઝોડું, કમોસમી વરસાદ ને એવું કંઈ આવી ગયું ને તો પછી નુકસાની ભોગવવાની જ રહે. આમાં જેણે બાગ લીધી હોય ને એને બહુ નુકસાની
જંગલમાં એવું નથી કે અહીં નીકળું જંગલ જ છે, અહીં પહાડે એવા આવે. જો જોયું જેમ કે અહીંયા જો આ પહાડ છે નાના એવા. આ જુનાગઢ સાઈડથી તો આ બહુ મસ્ત દેખાય, પણ એ બહુ ગીરના ઊંચા હાઈટ ઉપર ગયા હોય ને તો આ પહાડ કદાચ જોવા મળે, પણ આ ન જોવા મળે. અરે કહેના ક્યાં ચાહતે હો? એ બધા લોકેશન તમને દેખાય, ગિરનાર કે દાતાર કે ગયા હોય ને સાસણ તો પૂરેપૂરું દેખાય. આમ નરી આંખે એમ જોવામાં તો પહાડ જ અહીંના દેખાય. એવું ન માનતા કે મેં સાસણ દેખાય તો મતલબ કે આખા સાસણમાં સિંહ દેખાવાના, એ તો ન જ દેખાય ભાઈ. આવા કંઈક મસ્ત મસ્ત વ્યૂ આવ્યા જ રાખે. વિડીયો બહુ જ મોટો થવાનો છે, એટલે વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી દેજો. ઠીક હે. બાકી આવા વ્યૂ તમને પછી જોવા નહીં મળે અહીંના લોકલમાં. તો અહીંયા પાછા રસ્તામાં ઊભા રહી ગયા, કારણ કે અમારે પાણી પીવું હતું. પાણી પીવાનું જો અહીંયા અમારે બધું ભેરું જ હોય, કંઈ વસ્તુ આપણે ગાડીમાંથી બહાર જવા પણ હોય નહીં. તો અહીંયા પાણીનો આ મિલ્ટનનું ઠંડુ પાણી રહે એવી બોટલ છે મોટી. અહીંયા કંઈક આ લોકેશન તો જઈ ગયો ખાલી. આ નીકળ્યા આંબા ઓ ભાઈ, અને આ સરુના ઝાડ. હવે કંઈક જો આમાં પાંદડા જેવું થાય. પાંદડા ન થાય પણ આવી હરિયું જ થાય આમાં નકળી, અને બહુ મસ્ત આગળ એવું. कौन है ये लोग? कहां से आते हैं? કેમ થાય? ગરમી થઈ ગઈ તો એટલી સુવિધા હોય અમારે ભાઈ. જો ફુવારો પાણીનો શીશો હોય, મોટી બોટલ હોય, એટલે એમાંથી ભરી પી લેવાનું. ઠંડુ પાણી હોય, ઠંડુ ભર્યું હોય ઠંડુ હોય, બાકી ગરમ હોય. ઠીક હે. અને જો પંખા ચાલુ કર્યા હવે એસી વાળા. ભાઈ વધુ ગરમી લાગી જાય ને તો અમારી સુવિધા પૂરી. ક્યાંય રસ્તામાં ઊભવા પણ નહીં. કદાચ આ તો 120 કિલોમીટર છે, કદાચ 1000 કિલોમીટર કાપવાનું હોય ને તો ઉપાધિ વાળું ન હોય. હવે તાલાળા વાળા અને આકોલવાડી વાળો મેઇન આ રોડ આવી ગયો છે. હવે બીજા ગામમાંથી નીકળી ગયા. આ સુરવા ગામ છે, અહીંયાથી તમારે આકોલવાડી. અહીંયા લોકેશન તો આગળ પણ મસ્ત છે, જેમ કે જમજીરનો ધોધ છે એ પણ આગળ રસ્તામાં જ આવે. રસ્તામાં મીન્સ કે એનો રસ્તો સાઈડમાં હોય છે ને અમારે ત્યાં ગીરગઢડા જવાનું છે, એટલે એ તો વસ્તુ આવવાની જ નથી ત્યાં. લોકેશન એ પણ બહુ, જોકે એ નામ પણ છે એનું, સર્ચ મારીને જોઈ લેજો. જમજીરનો ધોધ લગભગ પ્રવાસમાં લગભગ બધા એને લઈ આવ્યા જાય છે નાના હોય ત્યારે, કારણ કે આ સાઈડ રખડવા આવે ને જમજીરનો ધોધ ન જોવે તો વાત પૂરી થઈ ગઈ. ઠીક હે. એટલે જમજીરનો ધોધ તો બતાવ્યો જ હોય ને તમને. બસ જો આવું કંઈક રસ્તો આવ્યા જ રાખે. હજી તો અમારે બહુ લાંબુ કાપવાનું, હજી 30-40 કિલોમીટર જેવું તો કાપવાનું. અને હવે લગભગ રસ્તો ખરાબ આવશે જામવાડાનો. જોકે અત્યારે સરખો થયો હોય તો ખ્યાલ નથી, પહેલાં તો આવતા ત્યારે તો રસ્તો એ પણ બહુ જ ખરાબ હતો. તો અહીંયાનું તો મોટામાં મોટું ગામડું હોય ને તો વધુ મોટું તો આકોલવાડી જ છે આ બધા એરિયામાં, કારણ કે આ ગામ જ એવડું મોટું હોય ને કે વાત જ પૂછો. અહીં બધી વસ્તુ લગભગ તમને મળી જ જવાની. આજુબાજુના ગામડા જે નાના છે ને એના કરતાં આ ગામ મોટું છે. અચ્છા. બધી વસ્તુ, જો કે અહીંયા બેંક છે, આપણે કરિયાણા, નાસ્તા પાણી, જે કઈ વસ્તુ માગો એ મળી જાય અહીંયા. એટલે આ લોકોને બધી તકલીફ પણ પૂરતી પાડવી હોય ને, તકલીફનો બધો સામનો કરવો હોય તો આકોલવાડીમાં આવી જવાનું. આકોલવાડી એરિયો જ મોટો એવડો બધો. હજી નીકળી ગયા તોય હજી એટલે હોટલ ને એવું આવતું જાય. હવે અહીંયાથી આવશે જામવાડા, બાબરિયા અને બામણાસા, એટલું બધો એરિયો આવવાનો જ છે. એટલે આ રોડ બહુ મસ્ત બની ગયો અત્યારે તો.
રેસ્ટોરન્ટ આવ્યું ને બહુ મોટું હતું. જો વિડીયોમાં મજા આવતી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી જ દેજો. તો જંગલની વચમાં આ ધુવાળો શેનો નીકળે ખબર છે તમને? नहीं આ કઈ હેરકું નથી. આ બધું છે ને અહીંયા આ સાઈડ બધા એરિયામાં બધું ગોળ બનાવે. જો કે અહીંયા જો આ ગોળની ફેક્ટરી જેવું આમ નાનું કહેવાય તો આ લોકો માટે ફેક્ટરી જ કહેવાય. જો અહીંયાથી આ બધું ગોળ બને અને એ ગોળ પછી અહીંથી ડબ્બામાં ભરાઈને પછી આખા ગુજરાતમાં જ્યાં કઈ જગ્યાએ જતા હોય એ ગોળ આપણે ખાવાનો હોય. એટલે એ ધુવાડો શેરડીનો અત્યારે પ્રોસેસ કરી એમાંથી નીકળે. બાકી એટલું બધું પ્રદૂષણ થાય નહીં. એ પ્રદૂષણ તો ન જ કહેવાય કારણ કે એમાં બધું શેરડીનું નેનું જ હોય. કેમિકલ લગભગ ઓછો પ્રમાણમાં જ હોય. ગોળ બગડે નહીં એ માટે કેમિકલ નાખવું પડે. બાકી કેમિકલની કંઈ જરૂર પડે નહીં. અને શુદ્ધ દેશી ગોળ જ હોય અહીંયાથી. अच्छा તો આ છે હાવ ડીપ જંગલ. સાસણ કરતા ઊંડું જંગલ કહેવાય ને તો આ જંગલ છે. એના કરતા સાસણમાં ઓછું જંગલ બતાવે પણ આમાં સિંહની વસ્તી પણ એટલી છે આ એરિયામાં. અને અહીંયા બમ્પ ક્યારે આવી જાય ને તો કંઈ ખબર જ ન પડે. અચાનકનો બમ્પ આવી જાય. રોડ એક તો ખાડા ખબડાવાળો અને એમાંય અચાનકનો બમ્પ આવી જાય. અને અહીંયા વધુ ઝાડવાની વસ્તી કઈ ખબર? આ ભાઈ આ કયો ઝાડવું કહેવાય ભાઈ આને? હાગના લાકડા ને એવું બધું. જો અત્યારે પાનખર ઋતુ બધાય પાંદડા બહુ વધુ પડતા ખરી ગયા હે. વધુ પાંદડા નીચે જ દેખાય. ઝાડવા માથે તો ઓછું બધું હુકાઈ ગયેલું જ દેખાય. સિઝન જ એવી આવી ગયેલી. મજા આવે, વાંધો ન આવે એરિયો પ્રમાણે. અહીંયા રોડ સારો નથી બનાવતા કારણ કે અહીંયા વધુ જંગલ અને સિંહની વસ્તી પણ અહીંયા વધારે છે એટલે. તો હવે આપણે મળશું. આપણે થોડીક વાર રહીને ગીર ગઢડા લગભગ પહોંચીને જ અત્યારે વાગવામાં બતાવી દઉં તો તમને શું બતાય ભાઈ. 12:55 જેવું થયું છે. મીન્સ કે 1 વાગવામાં 5 મિનિટની જ વાર છે. અહીંયા આપણે તમને કંઈ બતાવવા જેવું નથી બીજું તો. કારણ કે અહીંયા એ કોઈ નીલગાય કે એવું પણ નથી નીકળતું. હરણ પણ નથી દેખાતા. તડકાના લીધે બહુ અંદર ગાળે વહી ગયા છે. ચાલો હવે મળું થોડીક વારમાં. કેમ એમ થાય? પહોંચી ગયા અમે જામવાડા પહોંચીને હવે ભાઈ પેડાનું ગામ છે. પેડાનું એટલે અહીંયાના પેડા વખણાય બહુ. એટલે હવે પરેશભાઈ શું વિચાર છે લેવાનો કે આપણી પેંડા હો આપણી પેંડા રિટર્નમાં લેવાય ને તો અત્યારે લેવા. તો હવે ભાઈ રિટર્નમાં પેડા લેવું. અત્યારે તો પેલા આપણે આપણી સાઈડ નાખતા આવીએ પછી રિટર્નમાં પેંડા લઈ લેવું. અમને એક ભાઈએ કીધું કે આગળ પોલીસ વાળા દેખાણા નહીં. ઓ ભાઈ આ નદી આવી કઈ મોટી બધી. એટલે બ્રેકમાં પછી બ્રેક મારે ને તો અવાજ આવે છે કંઈ. અવાજમાં આવે શું આવે ને કંઈ ખબર નથી પડતી. ઉતરીને જવું તો હવે જામવાડા પૂછતા પણ હજી આ ભાઈ નક્કી કંઈ નથી થતું શું કરવાનું છે. અહીંયા તો આ ભાઈ બહાર ઊભા માથું ખંજવારે શું કરવાનું છે ને જમવાનું છે કે નાસ્તો લે કે શું કરવાનું. આપણી પાસે ટિફિન પહેલાંથી છે એટલે આપણે કંઈ ખાવા પીવાનું ઉપાધિ નથી. હવે ભાઈ ગયા છે હવે શું કરીને આવે કારણ કે પેડા તો શું ટૂંકમાં નાસ્તો લઈને આવે કે જમવાનું કંઈ પૂછી આવે. ટિફિન ખોટું બગાડવું ને એના કરતાં આપણે હવે જોઈ લઈએ એ નાસ્તો જ લેવા ગયા. હાલો આવું ફાઇનલ થઈ ગયું. હવે અહીંથી આપણે ભાઈને ફોન કરી દઈએ ગીર ગઢડા વાળાને. હવે અમે હજી કલાક 1.5 કલાકમાં પૂગી જાય પછી ઉપાધિ નહીં ને આપણે સાઈડ ઉતારી આવતી વખતે ક્યાંક જમી લેવું એવું લોકેશન ગોતીને નાનકડું એવું મસ્ત બેસીને જોઈએ હવે ક્યાં જમીએ. બ્લોગ બહુ મોટો થવાનો હવે આજ
એટલે જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને અહીંયા સુધી જોયું હોય ને તો ભાઈ લાઈક કરી દેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ठीक है, समझ गया, समझ गया. હવે આમાં વિડીયો આવવાના જ છે એટલે તો ચાલો હવે. અને પાઉંભાજીનો પ્રોગ્રામનો વિડીયો કેવોક લાગ્યો એ મને એમાં કોમેન્ટ કરીને બતાવી દો. કોમેન્ટ તો લગભગ કોઈ કરતા જ નથી એટલે કંઈ તોય ખાસ કરીને એકાદી કોમેન્ટ તો કરી દો કે કેવોક વિડીયો લાગ્યો. બહુ મસ્ત હતો. બધા દોસ્તારો હારે બેઠા હતા ને હું આ ભાઈને અત્યારે એ જ વાત કરું. કાલે ભાઈ પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો ને બહુ મજા આવી હોય અને મજા એ લેવાની જ હોય આપણે ભાઈ. હાલો હવે મળીએ આપણે ગીરગઢડા જઈને થોડીક વાર રહીને. અને હવે લગભગ જંગલ જ આવ્યું છે એટલે હું તમને જંગલ એક તારું બતાવી રાખું. તમને એમ જ થાય મગજમાં નીકળું જંગલ જ ભરાઈ જાય. તમને બધાને એમ થાય કે હાલો આપણે રખડી આવી તો રખડવા આવી જ જાજો. અહીં સાસણમાં ને એમાં બધી મજા જ આવવાની છે. હાલો મળીએ થોડીક વાર રહીને આપણે. તો અહીંયા સારા એવા લોકેશનને માન આપીને આપણે અહીં જમવા બેસી જાઉં. કારણ કે વાગવામાં જો અત્યારે 1:30 વાગવા આવ્યું. પછી 2 વાગ્યા કીધું જમવાનું ન હોય એના કરતાં જો અહીં લોકેશન જેવું તેવું સારું આવ્યું છે. આ છાંયો આવી ગયો અને બેહવાની સુવિધા છે થોડી ઘણી. તો આપણે જમી લઈએ પહેલાં અને જમીન પછી હવે ગીરગઢડા નીકળીએ. કારણ કે હવે અહીંથી 20 કિલોમીટર જ છે એટલે આવું કંઈ બહુ દૂર નથી અને રસ્તોય સારો જ છે હવે. તો ચાલો પહેલાં જમી લઈએ અને પછી નીકળી જાય ગીરગઢડા. ટિફિન આવી ગયું. ટિફિનમાં બેસી જાય અને આ ભાઈ હજી લઈ આવ્યા છે વેફરના પડીકા ને સોડા ને એવું બધું. ખાઈ લઈએ. હાલો જમવા. તો 1:30 વાગ્યો 1:30. આવું કંઈ ખાવાનું ટાણું હોય ભાઈ. હળદી આવો આવું લોકેશન કંઈક કહ્યું ને હજી બેઠા હજી ખાઈને ઊભા નથી અમે. મિત્રો જો આ દીપડું દેખાણું હતું જો ખાલી ચટાપટા જ દેખાતા છે. જો અંદર જાળીમાં હે હાવ. નહીં એવું જ દેખાય છે. બેઠો બેઠો પૂંછડી હલાવે. જો હીલો खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે આપણે ગીરગઢડામાં ને રસ્તામાં આપણે દીપડું જોયું પણ તમને ન દેખાણું એ બદલ સોરી. કારણ જેવું તેવું જ દેખાણું. રસ્તામાં અમે ગાડી પાછી રિવર્સ મારી ને એમાં એ દીપડું વહી ગયું અંદર. બાકી રસ્તાના કાંઠે જ બેઠું હતું. देखा आपने लापरवाही का नतीजा है. હા જો ગીરગઢડામાં પહોંચી ગયા આપણે. આગળ આ ભાઈ જે છે ને એ ભાઈ ની ભેગું જવાનું છે. હવે એ ભાઈ કઈ જગ્યાએ આપને લઈ જાય કઈ ખ્યાલ નથી. તો હવે અહીંયાથી કટ કરી અને હું સાઈડ બાઈડ ઉતારીને પછી તમને મળીશ. ત્યાં સુધી તો હવે હાલો આ ભાઈ હવે ગલી બદલાવી. અચાનક નું ન બદલાવું ભાઈ. તકલીફ પડે છે પછી ગાડી ચલાવવામાં. ગીરગઢડાની ગલીઓમાં આવી ગયા અહીંયા ભાઈ. કેટલી સુંદર છે આ જો તો. વાવ બ્યુટીફુલ. કચરો એટલો મસ્ત ફેંકેલો હોય ને આમ મજા જ આવ્યા રાખે. એક સાફ રાખો ડોર. આ પેલા જુનાગઢમાં આવતું ને આ બધું પેલા એરિયા જુનાગઢમાં આવતો DJ 11 માં પણ અત્યારે DJ 32 થઈ ગયો હવે. અહીંયાની બધી ગાડીઓ 32 વાળી જ છે. જે જૂની ગાડીઓ હોય છે ને એ જ 11 વાળી હોય છે. तो उससे मेरा क्या फायदा. મિત્રો અમે ગીરગઢડાથી તો નીકળી ગયા છીએ અને માણસો ભાઈ બહુ રેડી હતા એટલે સાઈડ ઉતારવામાં બધાએ હેલ્પ કરાવી. પણ થોડીક ઊંચાઈ વાળું હતું પણ અમે નીચે પેનલ ઉતારીને આવતા રહ્યા. અને એ ભાઈ મેસ કેમ કરી નાખ્યો હતો. જામવાડા પહોંચ્યા ને ત્યારે મેં એને કોલ કર્યો કે અમે જામવાડા પહોંચી ગયા છીએ. અહીંયાથી હવે 20 કિલોમીટર છે. તો એ ભાઈને એમ કે હમણાં ડાયરેક્ટ આવશે પણ આપણે તો જમવા બેસી ગયા હતા એટલે આપણી પાછળ એ ભાઈ ભૂખ્યા રહ્યા. तोबा 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 थारा मूड खराब कर दिया. એટલે મેં પાછો રસ્તામાં કોલ આવ્યો ને તો મને કહે કે ભાઈ કે કહેવાય તો કરી ને. તો કહેતા ભૂલી ગયા. તો હવે એ ભાઈ હવે એની રીતના જમી લે ને આપણે પાછા આપણા રસ્તે નીકળી ગયા. બધું માલ મટીરિયલ ઉતરી ગયું અને હવે કંઈ પાછું દીપડું હોય છે તો હું દેખાડી ખાસ કરીને. તો અમે રસ્તામાં જોતા જાઉં. કોઈ અત્યારે દિવસનો વ્યૂ સીન હે ને એટલે નક્કી ન હોય. ઓલું સાંજ જેવું હોય ને ટાટું વાતાવરણ થઈ ગયું હોય ને તો હજી રોડ ઉપર આવવાના ચાન્સ વધી જાય. તોય આ તો વળી દિવસમાં દેખાઈ ગયું. હાલો હવે મળીએ આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગને. બ્લોગ આજ બહુ મોટો ખરેખરનો થવાનો. અડધી કલાકનો તો લગભગ થઈ જ જવાનો.
તોય તમે અડધી કલાક સુધી તો જવું કે ન જવું એ તો ખ્યાલ નથી. ચાલો હવે મળીએ થોડીક વાર રહીને. દેખાય જો અહીંયા 5-6 જેટલા છે અહીંયા જંગલમાં વિચારે પાછળ તો ટુલ આવે છે. હવે જો કે વાંધો નહીં આવે બહુ. મિત્રો પહોંચી ગયા છીએ આપણે પાછા જામવાડા પહોંચીને આ ભાઈ પરેશભાઈ કહે કે મારે લેવા છે પેડા, તો એ પેડા લેવા ઊભા રહી ગયા અને 2-3 જગ્યાએ પેડા બનાવે. જો એક અહીંયા સામે બને, એક અહીંયા સામે બને, ત્યાં 4 વ્હીલની આડે છે ભાઈ. ભાઈ કોને 4 વ્હીલ જલ્દી વહાં સે હટો. જો એક ભાઈ અહીંયા બનાવે અને એક છોકરો ભાઈ અહીંયા બનાવે પેડા. તો બધે પેડા બનાવે. તો એ પરેશભાઈ કે હું અહીંથી પેડા લઈ લઉં, તારે લેવાનું? હું કે મારે આપણે પેડા નથી લેવા. તો એ ભાઈ લેવા વહી ગયા છે અને આગળ પેડા લઈને આવે ને એટલે આપણે પાછા રસ્તે કન્ટિન્યુ કરવાનું. 120 કિલોમીટર આવું પાછું કાપવાનું. અત્યારે ગીરગઢડાથી તો અહીંયા પહોંચી ગયા, આવું અડધી કલાક જેવું જ થયું. 20 કિલોમીટરમાં બહુ વાર ન લઈ ગઈ. સારું હાલો હવે મળીએ થોડીક વાર રહીને આપણે પાછા. તમને વિડીયોમાં મજા આવતી હોય ને લાઈક કરવાનું ખાસ કરીને ન ભૂલતા હો. બહુ મહેનત લાગે. મહેનતમાં તો એવું લાગે કે અહીંથી આમ સવારનો રખડું છું તો તમને ખબર જ છે ને. નહીં 11 વાગ્યાની વાત છે. 11 નહીં પણ એ પહેલાંની વાત છે, 10 વાગ્યા જેવુંની. હાલો હવે મળીએ થોડીક વાર રહીને. આ ભાઈ પેડા લઈને આવે, શું કરીએ તો તમને બતાવું. પેડા લઈને આવે ને કેવા પેડા છે એ ભાઈનું રિવ્યુ પૂછીએ કેવા પેડા છે. આવી ગયા પરેશભાઈ પેડા લઈને. તો આપણે પૂછીએ એને કે કેટલાના આવ્યા પેડા ને કેવા છે, ચાખ્યા કે નહીં. તો તમે ચાખ્યા પેડા કે નહીં? નહીં ચાખ્યા નથી. આવ્યા કેટલાના? 140 ના 500 ગ્રામ. 140 ના 500 ગ્રામ એટલે કે મને 280 રૂપિયાના કિલો પેડા છે. અહીંયા વખણાય આ એરિયામાં જામવાડાના. પછી બીજા વખણાય અમારા ગામમાં. એમ તો ઘણી જગ્યાએ વખણાય. અમારા બાલા ગામના પેડા વખણાય. પછી હજી એક રસ્તામાં આપણે ઓલું જેતપુર પાસે કયું ગામ આવે? દેવકી ગાલોલ ના પેડા વખણાય. એટલે આ ભાઈ એક વિડીયોમાં લગભગ તમને ખબર જ હશે કે આ ભાઈ ત્યાંથી નહીં પેડા લીધા હતા. એટલે મિષ્ટાન ટૂંકમાં મૂકવાનું નહીં. પ્રખ્યાત હોય ત્યાંથી એ વસ્તુ લઈ જ લેવાની. પછી મુંબઈ ગયા હોય તો વડાપાવ ખાઈ લેવાના, એ પાકું. પણ મુંબઈ જવાનું થાય ને ત્યાં વાત. झूठ बोलो, बार झूठ बोलो. એમને નહીં સ્પેશિયલ નહીં જવાનું કારણ વગર. રખડવા ગયા હોય તો વાત અલગ છે. હલો હવે જંગલ કાપી નાખીએ. એટલે કાપવા મીન્સ કે અમે અમારો રોડ કટ કરી નાખીએ. કાપવાનું એટલે આપણાથી આ કંઈ કાપવાનું થતું જ નથી. ના ભાઈ આ જંગલ આપણે થોડુંક કાપવાનું. જંગલ તો હસોડા વાવવાના હોય યાર. આપણે વાવી નો હકીએ કઈ નહીં, કાપવાનું થોડાક હોય. એટલે રસ્તો કાપી નાખીએ આપણે, કટ કરી લઈએ, કિલોમીટર કાપવા માંડીએ એટલે વહેલી તકે પહોંચી જાય આપણે જુનાગઢ. જોકે હવે કઈ જનાવર જેવું મને દેખાતું નથી. એક દીપડું એક દેખાણું ને બીજું હરણ દેખાણું. દીપડામાં તો તમને ક્લિયર વ્યૂ તો ના આવ્યો. હા તા દીપડો ભાગી ગયો અંદર, એને બીક લાગી ગઈ હતી. આ જુનાગઢ વાળા આવ્યા ને વહી જાય આપણે. તો મિત્રો અમે ધાવા ગીર ને બોરવાવ ગીર તો નીકળી ગયા. પણ અહીંથી જો સુરત કેટલું થાય? ઓનલી ફોર 665 કિલોમીટર. આ હાઈવે જ છે. આ સુરત જાય, સુરત ને અમદાવાદ 396 કિલોમીટર. આ હાઈવે ઉપરથી સુરત જવાય છે. એટલે સુરત બહુ નજીક છે અહીંયાથી. અહીંથી કિલોમીટરના બોડિયા સુરતના મારેલા. બોલો આ મેઇન હાઈવે નેશનલ હાઈવે હોય ને તો બરોબર કે અહીંથી સુરત આમ બતાવેલું હોય કે એટલા કિલોમીટર. આ તો ગામડામાં કિલોમીટરનું બોડિયો મારેલો કે સુરત એટલા કિલોમીટર. કે કેમ આમ નેશનલ હાઈવે હોય ને અહીંથી સ્પેશિયલ સુરતની બસો ભરાય ને એટલા માટે અહીંયા બોટ ડાયરેક્ટ મારેલો. કોઈને ઉપાધિ નહીં, મેપ કોઈને ન મારવો પડે ભાઈ સુરત જાવ હોય કેટલા કિલોમીટર. બસ કાંઈ બોડિયા આવતું રહેવાનું, બાકી જોઈ લેવાનો. અહીંથી નીકળો ને એટલે કે ભાઈ બસ એટલી જ કિલોમીટર છે. આવો રસ્તો મસ્ત નો કંઈક આવ્યો. अरे कहना क्या चाहते हो? એવી ડામર હે. ગાડી આખી આમથી આમ થાય હો ભાઈ. અને આવો કંઈક જો વ્યૂ આવે મસ્ત મસ્ત. આખો દી આપણે વ્યૂ જ કર્યો જો. તો તમે અહીં જરીક રોકાય એવું નથી લાગતું? તો જરીક રોકી પછી પાણી પીને નીકળીએ.
મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે સાસણ વાગવામાં માનો ને તો માનવાની ક્યાં આપણે 5 ને 16 જેવું થયું ને અહીંયા ફાટક બંધ હતી. મેં તમને સવારે કીધું ટ્રેનની સ્પીડ કેવી હોય તો જો અત્યારે જોઈ લ્યો ટ્રેનની સ્પીડ કેટલી હોય. આટલી સ્પીડે જાય કંઈક ટ્રેન આખા રસ્તે. અને જુનાગઢ લગભગ આ કેટલા 8 વાગ્યા પહોંચે છે. 7-8 વાગ્યા પહોંચે. વેરાવળ કેવું વેરાવળ દેલવાડા અને જુનાગઢ આ ગાડી જો અત્યારે જાય. હવે આ જુનાગઢ ક્યારે પહોંચે ને ખબર નહીં પણ ફાટક તરત ખુલી ગયું. જો આપણી જેમ નહીં ખાલી બંધ વહેલું કરી દે પણ ફાટક ખુલી તરત જાય. જો એટલે કંઈક 4 વ્હીલ વાળાને ઉતાવળ હોય. અહીંયા સાઈડમાં રાખી ગાડી આ બાજુ અને ત્યાંથી અહીંયા વચમાં ગાલી દીધી. અત્યારનું જો આ છેલ્લું વ્યૂ જોઈ લો સાસણનું. હવે તો પછી કેદી પાછું આ બાજુ આવવાનું થાય એનો કઈ ખ્યાલ નથી કારણ કે કઈ નક્કી જ ન હોય. આ તો ઓવરી સાઈડ હતી એટલે નાખવા આવ્યા. કોઈ વાત નહીં. અત્યારે ટ્રાફિક તો છે તોય બહુ વધુ માત્રામાં ટ્રાફિક છે અહીંયા. બહારની ગાડીઓ વધુ. જુનાગઢમાં આવ્યા ને હજી પહોંચ્યા જ છીએ તો જુનાગઢમાં જો આવો કંઈક શણગાર કરેલો હે ભાઈ. શેના માટે હે એ કઈ ખબર નહીં. આપણું જુનાગઢ તો આવી ગયું. હવે આ ભાઈને જ જવાનું છે વડાલ પાસે એટલે અહીંથી હજી એને 10-15 કિલોમીટર જેવું એને કાપવાનું હોય. અને આપણી બીજી ગાડી જો હમણાં આ ગાડીમાંથી ઉતરા ને એ ફેરી બીજી ગાડી આપણે તૈયાર જ હોય છે. એમાં ઉતરો ને એ ફેરી બીજી ગાડી આવી જ જાય ચડવા માટે. 15-20 મિનિટ છે તમે ઊભા રાખ્યા હે એ લોકોને. હાલો હવે ઉતરી અને ડાયરેક્ટ ઓફિસે જાય ને ઓફિસે જઈને જોઈએ કઈ એક્ટિવિટીમાં હોય તો જોઈ લઈએ. બાકી પાછી આપણે નીકળીશું ઘરે. આપણી અહીંયા ગાડી આવી ગઈ અને અત્યારે જાંજેડા રોડ ઉપર પહોંચી ગયા છીએ. આઈબ્રો કીધું કે અહીંયા જાંજેડા રોડ ઉપર પહોંચી ગયા. ગરનાળો આવી જાય ને હવે ઓફિસે જઈ એટલે કઈ કામ હશે તો જોઈએ. સરસ. તો આજે આપણા માટે કઈ કામ રાખ્યું નથી આ લોકોએ તો આપણે અહીંથી જઈને ડાયરેક્ટ હવે ઘર બેરીના થવાના ને. હું તો આવી ગયો ઘરે હવે. અને જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મેં 2 થી 3 થી 4 વાર કીધું હોય છે આ વિડીયોમાં કે સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. તો ચાલો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અવાજ નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી જ દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ठोक दीजिए महाकाल का ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.